નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચાંદોદ ખાતે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક અવસરે તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે ઉત્સાહ અને ઉમંગ સાથે ભક્તિ સાથે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। કુર્બા અવતારની ભાવન તિથિના દિને અયોધ્યા ખાતે દિવ્ય અને ભવ્ય નવ્ય મંદિર ભગવાન શ્રી રામલલ્લા વિરાજમાન થવાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। ઇતિહાસના પાને જાણે કે આજે સુવર્ણ અક્ષરે કંડારાઈ ગયું હોય ત્યારે ડભોઈ ખાતે પણ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યું હતું। તો ચાંદોદ અને કરનાળી ખાતે પણ સમસ્ત રામ ભક્તો અને નગરજનો દ્વારા સામૂહિક રીતે કાર્યક્રમો યોજાયા હતા। ચાંદોદના મધ્યમાં આવેલ પૌરાણિક શ્રી રણછોડરાયજી મંદિર ખાતે રામ ભક્તોએ એકત્રિત થઈ રામધૂન તેમજ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળી સંપૂર્ણ ભક્તિ સાથે સામૂહિક રીતે ભગવાનની મહાઆરતીમાં જોડાયા હતા। તો મંદિરના સંકુલમાં હોમાત્મક લઘુરુદ્રના આયોજન તેમજ મોટી LED સ્ક્રીન લગાવી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું। મંદિરના ટ્રસ્ટના મહંત દિનેશગીરીજી મહારાજ, પરિંદુ ભગત, મહંત દંતગીરીજી મહારાજ, નિરંજનભાઈ વૈદ્ય સહિત નગર તેમજ આસપાસના પથરાયેલા સાધુ સંતો દ્વારા આ તમામ અહલ્યા, શબરી તેમજ નાવિક બહેનોનું પૂજન કરી રુદ્રાક્ષ માળા, દક્ષિણા ભેટ, સાડી તેમજ રાશન કીટ અર્પણ કરી સન્માન કર્યું હતું। જાન્યુઆરી 22મી જાન્યુઆરી રામ મંદિર અયોધ્યામાં સ્થાપિત થઈ રહ્યું છે। એ જ મંદિરનું 22 જાન્યુઆરી રામનો પ્રગટ્યોત્સવ કુબેર મંદિરમાં બી ઉજવવામાં આવી રહ્યો છે। એમાં નાવિક, શબરી અને તમામ 108 નારીઓ કુબેર ભંડારીની અંદર જળ ચડાવી ખૂબ જ આનંદિત અને આનંદ અનુભવે છે। અને કુબેરના ટ્રસ્ટી શ્રી કાકુજી તેમજ દિનેશગીરી મહારાજનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ। જય શ્રી રામ। આજે આખો દેશ જ્યારે રામલલ્લાની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરી રહ્યો છે ત્યારે કુબેરમાં 150થી પણ વધારે આદિવાસી બહેનો અને વાલ્મીકી સમાજની એટલે અહલ્યા અને સબરીના પ્રતીક રૂપે બહેનો નર્મદાનું જળ કળશ માથે ચડાવીને લાવ્યા। એ કળશ એમણે પોતે આજે જળ કુબેર ભંડારી દાદાને ચડાવ્યું। ત્યારબાદ મંદિરના અખાડાના તથા કુબેર ટ્રસ્ટના અધ્યક્ષ દિનેશગીરીજી દ્વારા એ બધી બહેનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું, એમને માળા આપી, એમને સાડી અને કીટ રેશનની અને દક્ષિણા આપીના કાર્યક્રમ અત્યારે સંપન્ન થવા જઈ રહ્યો છે। ખૂબ ઉત્સાહ લોકોમાં છે। બહેનો પણ અમારી કલ્પના હતી કે 108 બહેનો થશે, પણ 150થી પણ વધારે બહેનો આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। અને મંદિરમાં સાથે સાથે હવન પણ થઈ રહ્યું છે। એ હવનને કારણે ખૂબ પવિત્ર અને ઉત્સાહનું વાતાવરણ આજે રામલલ્લાની યાદમાં થઈ રહ્યું છે। અહલ્યા, સબરી અને નાવિક સમાજના પણ ભાઈઓ એટલે આ પ્રથમવાર એ લોકોને પણ મંદિરમાં આવીને લાભ મળી રહ્યો છે। એ લોકોની લાગણીને એટલે મંદિરના ટ્રસ્ટીગણની એક ઈચ્છા હતી કે રામજીના પ્રિય પાત્રો એટલે અહલ્યાજી, શબરીજી અને નાઈક આ ત્રણેય લોકો જળ ચડાવે ને દરેકના મનમાં કુબેર ભંડારી દાદાને જળ ચડાવવાની ઈચ્છા હોય એ સહજ છે। તો આજથી મંદિરમાં બહારથી જ ફનેલ મૂકીને જળ તમે લોટાથી ત્યાં ચડાવશો તો સીધું જ કુબેર દાદા ઉપર ચડશે। અને અગાઉ પણ આપને જણાવ્યું હતું તેમ હવે સવારની આરતી થયા પછી માત્ર પૂજારી જેનો હક હશે એ જ અંદર જશે, ગર્ભગૃહમાં કોઈ રહેશે નહીં। અને જે પણ આવશે ભક્તો એમને જો જળ ચડાવવું હશે તો અહીંથી લોટીમાં એમને જળ આપવામાં આવશે અને એ જળ સીધું એ લોકો કુબેર ભંડારી દાદાને ચડાવી શકશે।